નમસ્કાર મિત્રો, અહીં તમે જોઈ શકતા છો આ ભેંસો જ છે. ભેંસો હવે ભેંસો એ મૂક પ્રાણી છે, બોલી શકતી નથી. પરંતુ અત્યારે તમે જુઓ સવારથી સાંજ સુધી જે આપણે સફેદ આઈટમો બધી ખાઈએ છીએ, પછી એ દૂધ હોય, શ્રીખંડ હોય કે પછી કોઈ પણ દૂધની બનાવટ હોય, માખણ હોય, તો એના માટે જે ઉત્પાદન જે થાય છે એ આ ભેંસો વતી થાય છે. તો અહીં તમે જુઓ લગભગ 15-17 ભેંસો જોવા મળતી હશે આ વાડાની અંદર. અને અમારે સ્કૂલના બેન છે, શિક્ષિકા બેન, એ પોતે સ્કૂલમાં તો બાળકોને અભ્યાસ કરાવે જ છે, પણ સાથે સાથે આ એમનો બિઝનેસ છે, એ પોતે આમાં પણ મહેનત કરે છે. અને આ બેન છે, તમે જુઓ હિનાબેન. શું નામ બેન તમારું? ચૌધરી હિનાબેન. ચૌધરી હિનાબેન છે, કોમ્પ્યુટરના શિક્ષક છે. છેલ્લા 15 વર્ષથી ગોઝારિયા હાઈસ્કૂલ ગોઝારિયામાં જોબ કરે છે. અને સાથે સાથે આ જે પ્રાણીઓ છે એમને પણ પાળે છે. હવે એમના વાડાની આપણે મુલાકાત લીધી છે, અમે બધા મિત્રો છીએ. હવે અહીં આવ્યા હતા તો થયું. હવે જુઓ અહીં બેન, તમે કહેજો, અહીં આવજો 1 મિનિટ. તમારી વ્યવસ્થા સમજાવો એટલે કદાચ કોઈને બનાવવું હોય આ રીતે વાડો, આમાંથી પણ 1-2 શિક્ષકો નિવૃત્ત થઈને પ્લાનિંગ કરવાના છે. બોલો બેન. અહીંયા પાણીની કુંડી આવેલી છે. હા, એની અંદર આપણે હાથ લગાવીએ કે ભેંસ મોઢું લગાવે તો પાણી આવે. એટલે સેન્સર મૂકેલા છે કે ભેંસને જ્યારે પણ ઈચ્છા થાય કે પાણી પીવું છે, એટલે જેવી ભેંસનું મોઢું આગળ આવે એટલે તરત જ સેન્સરના લીધે તાજું પાણી મળે. અને એનો બીજો ફાયદો શું, પાણીનો બગાડ ના થાય ને ગંદકી ના થાય. કારણ કે અત્યારે શું છે કે વધુમાં વધુ જો દૂધ લેવું હોય તો એ પણ ધ્યાન રાખવું પડે એઝ અ ખેડૂત તરીકે કે એની આજુબાજુ જે સફાઈ મહત્વની છે. તો જુઓ તમે અત્યારે આ સફાઈ થઈ રહી છે, તો સફાઈ મહત્વની છે કે જેના લીધે શું થાય કે ભેંસને કે ગાયને રોગ ન થાય. ને રોગ ન થાય તો એ શારીરિક રીતે સ્વસ્થ રહે, તો વધુમાં વધુ દૂધ પણ આપી શકે. એનો ખોરાક મૂકેલો છે. તો આ રીતે આખી વ્યવસ્થા કરેલી છે. અને અંદાજિત 15થી 17 જેટલી ભેંસો છે. અહીં ઓર્ગેનિક ખાતર પણ જુઓ મિત્રો એ તૈયાર થાય છે. એ આ પોદરો દેખાય છે ને, જે બજારના અંદર આમ ફ્લિપકાર્ટમાં ને એમેઝોનમાં મિત્રો 100-200 રૂપિયાનો પોદળો વેચાતો મળતો હોય છે. અને આ પોદળો અહીં મફત તમને જોવા મળે છે કે જે ઓર્ગેનિક ખાતર છે. અને એ ખાતરના કારણે જે ઘઉં બાજરી અહીં સામે તમે જુઓ ઘઉં બાજરીને બધું તૈયાર થાય છે ને, એ એકદમ પોષણયુક્ત હોય છે કે જેની અંદર કોઈ જ જંતુનાશક પેસ્ટિસાઇડ વાપરવામાં આવતી નથી. તો આ રીતે આપણે મુલાકાત લીધી. આભાર. હા, જો 4 કટિંગ કરવાનું મશીન છે. હવે ટેકનોલોજી આવી છે એટલે બેન પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો આ રીતે આખા વાડાની મુલાકાત લે. ભાઈ જસુભાઈ, તમારે કોઈ કહેવું છે આના વિશે? તમે જોયા પછી આ વાડા વિશે તમે શું કહેવા માંગો છો? વાડા વિશે તો બરોબર, પણ દૂધનું ઉત્પાદન આમ જોવા જઈએ તો સાઈડ બિઝનેસ તરીકે આ એક અત્યારે ઉત્તમમાં ઉત્તમ શિક્ષણની સાથે સાથે તમે જુઓ શિક્ષણ સાથે પણ આને જોડવામાં આવ્યું હોય. ટેકનોલોજીના શિક્ષણની અંદર ડેરી વિજ્ઞાન અને ખેતીના જે વિષયો ખરા એ 9મા ધોરણ અને 10મા ધોરણની અંદર આવરી લેવામાં આવ્યા. તો આ એક સારો, અને આમ જોવા જઈએ તો અત્યારે માણસોને એવી તકલીફ પડતી હોય કે ભાઈ કામ કરતા જોર આવે, પણ ખરેખર બેનને ધન્યવાદ છે કે પોતે ત્યાં સ્કૂલની અંદર 7 થી 8 કલાક નોકરી કરીને આવીને પણ આ કામ કરે. અને ખરેખર સારી વસ્તુ કે ભેંસોની અંદર 50% તમને નફો રહે. દૂધની અંદર દૂધનો ધંધો એવો કે 50% નફો રહે, ગાય હોય અથવા ભેંસ હોય. પણ દૂધનો ધંધો એવો ખર્ચો કાઢતા તમારા 50% તમારે પૈસા બચાવી શકો. પણ એના માટે મહેનત જરૂરી છે. અને ખરેખર આ મહેનત કરી અને ખરેખર બીજા લોકોને પણ આમાંથી પ્રેરણા લઈને કરવું જોઈએ, એમ નિવૃત્ત થઈને પણ કરવું જોઈએ. હા, એટલે અત્યારે કહેવાનો મતલબ એક જ છે મિત્રો કે મહેનત વગર તો કશું શક્ય નથી. આ અમારા બેનના ઘેરથી છે, એમના હસબન્ડ છે. એ શું કહેવું છે, કેટલું દૂધ આપે છે ભેંસો? 120 લીટર જેવું આખા દિવસનું ભરાય છે. આખા દિવસમાં 120 લીટર જેવું દૂધ ડેરીમાં ભરાવે છે. અને ઘરેથી આવીને લઈ જાય. હા, એટલે વાળા ઘરેથી. એટલે ફાયદો શું છે, અત્યારે તમે જુઓ, તમે બ્રાન્ડેડ દૂધ બજારમાંથી લાવતા હશો ને તો પણ એમાં મિત્રો આપણે ટેન્શન રહેતું હોય છે એમ શુદ્ધતા માટેનું. જ્યારે અહીં દોયેલું દૂધ ઘેર આવીને લોકો લઈ જાય છે. છાશ માખણ પણ લોકો લઈ જતા હોય છે. તો આ રીતે ઘી પણ વેચતા હશો ને? હા, ઘી પણ વેચતા હોય છે. અને તો આ રીતે આપણે એમના ખેતરમાં આવ્યા હતા, તો આ મુલાકાત લીધી. આભાર. જય હિન્દ, જય ભારત.